તો હાલો દોસ્તો, નમસ્કાર. હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દર્શક મિત્રો, આજે હું આવ્યો છું જસાપુર બોર્ડ પાસે, જે મોઈ અને સુરેન્દ્રનગર હાઈવે ઉપર એક નિરાધાર આશ્રમ આવેલો છે. શિવાલય શેલ્ટર હોમ આવેલું છે. તો આમાં તમને સરનામું પણ તેનું આપેલું છે. આ રોડ ઉપર જ આશ્રમ આવેલો છે અને અહીંયા સરસ મજાની જગ્યા છે કે અહીંયા નીતાબેન જાની કરીને છે, જે અહીંયા નિરાધાર લોકોને સેવા આપે છે અને સારી રીતે રાખે છે, કે તેમને ખાવા પીવાની બધી જ ચિંતા કરે છે અને દવાખાને લઈ જવાના હોય તો પણ તે લઈ જાય છે. તો દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો, આ જે છે બધા સૂતા છે. અત્યારે બપોરનો સમય છે તો બધા અત્યારે સૂતા છે. આવી રીતે અહીંયા નિરાધાર, અશક્ત, બીમાર એવા લોકો હોય તે લોકો અહીં રહી શકે છે. અને તમારી આજુબાજુ એવા લોકો હોય તો તમે નીતાબેન જાનીનો સંપર્ક પણ કરી શકો છો. અને દર્શક મિત્રો, બીજું તમને કહેવાનું કે અહીંયા આશ્રમને એક એમ્બ્યુલન્સની જરૂર છે. ઇકો વાહન હોય તો તેની જરૂર છે, કારણ કે દવાખાને લઈ જવાના હોય ત્યારે ઘણો બધો પ્રોબ્લેમ રહેશે. તો અહીંયા તમે તમારું દાન કરી શકો છો અને અહીંયા સાચું દાન તમે કરી શકો છો. તો આજે હું આ આશ્રમની મુલાકાતે આવેલ છે અને આપણે આનો વિડીયો બનાવ્યો છે પૂરો. તો તમે પૂરો વિડીયો જોજો. આપણે જે અહીંના સંચાલક છે નીતાબેન જાની, તેમની પણ મુલાકાત કરશું અને અહીં જે રહેતા હોય તેમની સાથે પણ આપણે વાત કરશું. તો તમે પૂરો વિડીયો જોજો. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તો અત્યારે બપોરનો સમય છે, તો જે બધા પ્રભુજી છે તે અત્યારે સૂતા છે. તો દર્શક મિત્રો, તમારે દાન દેવું હોય તો તમે અહીંયા દઈ શકો છો. અને આ છે જમવાના ટેબલ, આની ઉપર બેસાડીને જમાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, અહીંના જે એક સેવક છે તેમની સાથે પણ આપણે વાત કરશું કે તેઓ અહીંયા કઈ રીતની સેવા કરે છે. અને આ તમે જોઈ શકો છો, બહારનું ગ્રાઉન્ડ છે અને આ છે તેમનું રસોડું અને અહીં એક કૂતરો પણ રહે છે. આ એક અહીંના સેવક છે, આપણે તેમની સાથે વાત કરશું. તમારું નામ શું? મારું નામ માનસંગભાઈ વિરમભાઈ છે. હું જસાપરનો રહેવાસી છું અને હું આ જસાપરના બોર્ડે શિવાલય આશ્રમ છે, શિવાલય સેન્ટર નીતાબેન ભેગો હું સેવા આપું છું. કેટલા વર્ષ? હું લગભગ 10-11 મહિને સેવા આપું છું અને અહીં જ રહું છું. કારણ કે હું મારે ઘર બહાર છે, છતાં પણ મને આ સેવા કરવાનો ભાવ હતો કે જન સેવા એ પ્રભુની સેવા. બાકી શું, જમીન જાગીર હોય તો કંઈ અહીં નહીં પડ્યું રહેવાનું. જે કંઈ ભગવાને જે આપણી સેવા કરી, આપણા કર્મ જ આપણી આવે તો સત્ય કર્મ કરવા અને અસત્યથી દૂર રહેવું એવું હું શીખવાડું છું અને ભગવાનની પ્રાર્થના કરાવું છું, માતાજીની આરતી કરું છું અને બેનને બહુ ખૂબ મદદ કરું છું. નવરાવું ધોવરાવું છું, કોઈને પાણી પીવું તો પાણીના બાટલા ભરી દઉં છું અને રાતે પણ ચોક્ય તરીકે હું કામ પણ કરું છું અને બેનને ખૂબ જ મદદ કરું છું. અને બેન મારી બેન એટલે મારી જીભની માનેલી બેન જેવી બેન છે. હું એમને મારા પ્રત્યે એટલો ભાવ છે, મને એટલો ભાવ છે કે મારો આશ્રમ વધે અને સારો થાય એ હું અપેક્ષા રાખું છું. कपिल तारो गांव? कपिल नहीं, गांव का नाम क्या? डूंगरपुर। डूंगरपुर। यहाँ पे अच्छा लगता है? તો દર્શક મિત્રો, બીજા પણ અહીંયા નિરાધાર લોકો રહે છે. આપણે તેમની સાથે પણ વાત કરશું અને નીતાબેન વિશે જાણીશું અને કે તેમને કઈ રીતે અહીં રાખે છે. મારું નામ હીરાબેન છે. હું આ શિવાલયના આશ્રમમાં રહું છું અને અમારા નીતાબેન જાની છે એ ખૂબ જ મહેનતથી આશ્રમ ચલાવે છે. એમને કોઈનો સપોર્ટ નથી, એકલા હાથે ચલાવે છે. અને અત્યારે અંદાજે 25 જણા છે, બધા નિસહાય, દુઃખી અને બેસહારા લોકોને આશરો આપે છે અને કોઈ પણ જાતનો એક પણ પૈસો લેતા નથી. બધાને ફ્રીમાં રાખે છે. સારા જેના કોઈના હાથની પ્રોબ્લેમ છે, પગની પ્રોબ્લેમ છે, એ લોકોને દવાખાને લઈ જાય છે, બસમાં લઈ જાય, એમ્બ્યુલન્સમાં લઈ જાય ને બધો પોતે ખર્ચો કરે છે અને અમને બહુ જ સારી રીતે રાખે છે. આ અમારા માટે તો મધર ટેરેસા છે અને એમનું નામ ખૂબ ખૂબ આગળ આવે અને એમનું શિવાલય ધમધમતું રહે અને એમને કોઈ જાતની તકલીફ ના આવે એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ મનસાબેન છે. અમે આવ્યા છે અમારા છોકરા માટે, પણ એને બહુ જ મોતિયોને બધું ઉતરાવી દીધું. કોઈ પણ ડૉક્ટર ના પાડતા હતા, પણ નીતાબેને બધું કામ કરી દીધું આ બધું અને ખૂબ સારી રીતના સાચવે છે. તમારું ગામ કયું? ધોરાજી. ધોરાજી.
બે છે. અત્યારે દીકરા દીકરીઓ કોઈ નથી સાચવતા, પણ બેન દીકરાથી વિશેષ રાખી અમને. બહુ સારા છે બેન. તો હાલો દર્શક મિત્રો, અત્યારે હું છું જસાપરના બોર્ડ પાસે. ત્યાં એક નિરાધાર આશ્રમ આવેલો છે અને ત્યાં નિરાધાર જે લોકો હોય તેને રાખે છે. તો આપણી સાથે છે નીતાબેન જાની. તો આપણે તેમની સાથે મુલાકાત કરશું અને આ આશ્રમ વિશે પૂછશું ત્યાં કઈ રીતે નિરાધાર લોકોને રાખવામાં આવે છે. આપણે કે તમને આવો વિચાર ક્યારે આવ્યો કે મારે આવી સેવા કરવી છે? અમદાવાદમાં જોબ કરી 1 વર્ષ અને કોરોનાનો સમય પણ પસાર થયો કે જ્યાં એવા લેડીઝને પણ જોયા કે એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હોય. પછી એના માટે એવો સમય હતો કે ભીખ માંગી શકે એવા પણ ન હોય, બીજું કઈ જોબ ન કરી શકે, એટલું એજ્યુકેશન ન હોય. તો એ લોકો માટે પણ મોટો પ્રશ્ન મેં એવો જોયો કે ક્યાં રહી, ક્યાં જાય. તો ઘણા લેડીઝ એવા પણ હતા કે એને મને એવું કીધું હોય કે બેન તમે અમને કંઈક રાખો, કંઈક રહેવાની વ્યવસ્થા કરી દો. પણ એ સમયે મેં ખુદ મારી પાસે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં અને ખાસ તો એવી હિંમત પણ નહોતી. પણ જેમ જેમ સમય જાતો ગયો, જેમ જેમ લોકોને જોતી જઈ, રોડ ઉપર પસ્તી પાથરીને લોકો સૂતા હોય. કાળુપુર રેલવે સ્ટેશને એકવાર ગઈ તો મેં જોયું કે ન્યૂઝપેપર પાથરીને છોકરાઓ સૂતા હતા કે ભાઈ એટલી ઠંડીમાં પણ. તો આવી રીતે તો કે અમને કોઈ સંસ્થાવાળા રાખતા નથી, અમે હેન્ડીકેપ છીએ કે કંઈક બીમાર હોય તો હવે ક્યાં જઈએ, કોણ રાખે અમને? એટલે ત્યારે એવો એક નિર્ધાર કર્યો હતો કે આવા બધા લોકોને રાખવા. ઘણા લોકો બિલકુલ એકલા હોય, એ આર્થિક સદ્ધર હોય કે ગરીબ હોય, અને એકલું જીવન બહુ ખરાબ હોય. અત્યારે કેટલા લોકો રહે છે? અત્યારે 25 થી 30 લોકો છે આશ્રમમાં. અને જમવાનું એવું કેટલા ટાઈમ દેવામાં આવે છે? 2 ટાઈમ જમવાનું હોય અને 2 ટાઈમ નાસ્તો હોય છે. અને આ લોકો અહીં કઈ રીતે આવે છે? તમે લેવા જાવ છો કે ફેસબુકના માધ્યમથી પણ આવતા હોય, લોકો પ્રચાર પ્રસાર કરતા હોય તો કોઈના વિડીયોઝ ને એવું જોઈને પણ આવતા હોય. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી પણ ડોક્ટર્સ છે પ્રિફર કરતા હોય, એવી રીતે પણ આવતા હોય છે કે રજા આપી દે. પણ જે બિલકુલ નિરાધાર પેશન્ટ હોય તો એની પાસે બીજી કોઈ જગ્યા જ ન હોય જવા માટે. અમુક લોકો આશ્રમમાં એવા પણ છે કે એને પોતાનું નામ પણ ખબર નથી, એને એવી સૂઝ સમજ પણ નથી કે ભીખ માંગવી જોઈએ. અહીં કદાચ કોઈનું મૃત્યુ થઈ જાય તો એની કઈ રીતે ક્રિયા કરવામાં આવે છે? જો કદાચ કોઈના રિલેટિવ્સ હોય તો એમને જાણ કરીએ છીએ, એ આવતા હોય. અને અત્યારે સુધીમાં 4 લોકો એક્સપાયર થઈ ગયા છે. એમાં જે રિલેટિવ્સ હતા તો હું ત્યાં એમને લઈ ગઈ હોય ને ત્યાં વિધિ કરેલી છે. તેલંગાણાના બાપુજી હતા તો એમનો દીકરાને અહીંયા બોલાવ્યો અને અમે વિધિ કરી, પણ જીવતા હતા ત્યારે નહીં આવ્યો. અને આમના દવાખાના પાછળ હોસ્પિટલ રાજકોટ લઈ જવાના. રાજકોટ અહીંથી 2 કલાકનો રસ્તો થાય. પ્રોબ્લેમ એવું પણ બહુ મોટો થાય છે કે બસ અહીંયા આવે તો લગભગ ઊભી ન રહી, ઊભી રહી માંડ તો આ લોકોને ચડતા 5-10 મિનિટની વાર લાગે. તો ત્યાં સુધી એ લોકો ઊભા ન રહે. પ્રાઇવેટ આપણને પોસાય નહીં. અને ઘણા લોકોને વાત કરી છે કે પોસિબલ હોય કે એક એવી ઇકો ગાડી અમને મળે તો બહુ સારું રહે પેશન્ટ માટે. પણ એટલી બધી હજી વ્યવસ્થા થઈ નથી શકતી. અત્યારે તમારી જરૂરિયાત શું છે તમે કહી શકો? આમાં તમારે કોઈ જરૂરિયાત હોય તો કોઈ જરૂરિયાતમાં ખાવા પીવા માટેથી નથી અટકતું, પણ આ લોકોની લાઈફસ્ટાઈલ થોડીક સારી થાય. જેમ કે હોસ્પિટલ માટે જે અત્યારે વાત છે કે ભાઈ હાલો રાજકોટ લઈ જવા છે તો કેવી રીતે લઈ જવા. બીજું સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ કરવી હોય તો એ મેડિસિન સાયકિયાટ્રિકની બહુ વધારે કોસ્ટલી આવે તો મને પોસાય નહીં. પછી અત્યારે મેં આ લોકોને શેડમાં રાખ્યા છે. માનો કે આ ભરતી કરવી છે શેડ માટે, તો ભરતી કરવી છે તો ભરતી કેટલું બધું કોસ્ટલી થાય. એટલે ફોન પે તમારો ગૂગલ પે નંબર આમાં આપો? હા, આપી શકાય. ટ્રસ્ટનું છે. એ રીતે આપો તો કોઈ તમને મદદ આમાં કરી શકે જેને જે દેવું હોય. એવું જરૂરી નથી કે આર્થિક પૈસા જ આપે કે એવું જ નથી. અનાજ કોઈને દેવું હોય તો દઈ શકે? અનાજ આપી શકે, પણ એ છે ને આપણે આજુબાજુનો ખેડૂત વર્ગ છે એટલે અનાજ આવી શકે છે અહીંયા. પણ માનો કે આ અહીંયા છે તો મને એમ થાય કે આપણે મચ્છર જાળી ફિટ કરાવીએ કે ચાલો થોડીક વ્યવસ્થા કરીએ એવી રીતે. તો ભલે એવું જરૂરી નથી કોઈ પૈસા જ આપે. કોઈ આશ્રમમાં આવે અને એ પોતે અહીંયા આવીને બનાવરાવી દે તો પણ સારું છે. એમ પોતાની રીતે એને એમ લાગે કે અમે ચાલો આ કરીને ઈંટોનું થોડુંક વ્યવસ્થિત કરી શકીએ એમ છીએ. કોઈને હેપી બર્થડે ઉજવવો હોય તો અહીં આવીને ઉજવી શકે? ખૂબ સારું. જો અહીંયા જન્મદિવસ મનાવે કે એમ કરે તો બધા લોકોને ખૂબ સારું લાગે. હું લોકોને એવો પણ અનુરોધ કરું છું કે ધૂન મંડળ કે ભલે 2-5 લોકો પણ આવે તો આ લોકોને બધાને સારું લાગે કે બહારના લોકો આવે, બર્થડે સેલિબ્રેટ કરે, ધૂન મંડળ આવે અથવા કોઈ સારો સત્સંગ કરી શકે તો આવે. કાંઈ નહીં તો
આવીને કલાક રામ નામનો જપ કરે ને કલાક બધાની સાથે તો પણ ઘણું છે એમ. ના ના સારું. તો પણ સારું. અને આ કોઈ સાજા થઈને પાછા ગયેલા? હા, લગભગ 12 થી 15 લોકો એવા પણ છે કે સારા થઈને આમ મોસ્ટલી યંગ હોય તો એને એ પોતાની રીતે રોજગારી કરી શકે. બીજું કે આઉટ સ્ટેટના પણ આવતા હોય તો પથારીમાં હોય ત્યારે આવ્યા હોય, આપણે એની સેવા કરી હોય, પછી સાજા થઈ ગયા હોય, એમને ભાષાનો પ્રોબ્લેમ હોય, આપણા ખોરાક સાથે એમ હોય, એટલે સાજા થઈને એ પોતે ઘરે પાછા પણ ગયા હોય એમ. અત્યારે મોંઘવારી પ્રમાણે આમ ખર્ચો કેટલો લાગતો હશે મહિને તમારે? 90,000 થી લાખ રૂપિયા પર મંથ દર મહિને લાગે. કઈ રીતે પૂરું પડે? થોડું ઘણું ડોનેશન આવી જતું હોય અને થોડું ઘણું પછી જાણીતા પાસેથી લઈને પછી અરસપરસ કરે રાખતી હોય એમ ચાલે. જેમ કે અત્યારે આ શેડ બનાવ્યો છે તો 50-60 હજાર રૂપિયા નાખ્યા છે, તો 20-25 હજાર રૂપિયા માથે કર્યા છે. પછી પાછું થોડું ઘણું જેમ આવતું જાય એમ, કારણ કે લોકો સમજતા હોય એટલે આપે પણ ખરા એટલું, પણ ડોનેશન પૂરતું નથી આવતું. આજે જગ્યા પ્રમાણે લોકો અનાજ કરિયાણું થોડું ઘણું આપી દે, પણ ખાલી એટલાથી તો ચાલતું નથી ને. ના ના, વિડીયો દ્વારા તમને કોઈ મદદ કરશે તમને આપણે આમાં તમારો નંબર હું આપીશ કે તમને એમાં કોઈ ગૂગલ પે કરી શકે કોઈની સેવા આપી હોય. અને આ દીકરી જ છે એને હું અત્યારે ભણાવું છું, સીવન ક્લાસમાં મોકલું છું, ટ્યુશનમાં મોકલું છું. તો એ અનાથ દીકરી જ છે બરાબર. અને 20% માનસિક બીમાર પણ છે, એટલે એની પણ મેડિસિન નો હોય, એમને પણ મોકલવાની હોય. હવે હોસ્પિટલમાં ચાલો સામાન્ય તાવ આવે તો પણ મળી જવાનું હોય, તો એમાં આવવા જવામાં પછી ઊભા થઈ શકે નહીં, તો રિક્ષામાં એકવાર આવે જાય તો 500,000 રૂપિયા થઈ જાય. તમારામાં એક એમ્બ્યુલન્સની આમ જરૂર પડે? એમ્બ્યુલન્સની જરૂર છે, એમ્બ્યુલન્સની જરૂર છે, પણ માનો કે વાન હોય તો આ બધી વસ્તુ અમારે લાવી હોય તો પણ અત્યારે તમારી પાસે કાંઈ જ નથી. નહીં. તો એમાં તમે કોઈ દર્શક મિત્રો હોય, જો તમારે કોઈને દાન એવી રીતે દેવું હોય તો તમે અહીંયા એવી રીતે 4 વ્હીલ ગાડીની પણ વ્યવસ્થા તમે કરાવી શકો છો. બીજું તમારે જરૂરિયાત હોય બોલો. એટલે હોય પણ આવી બધી છૂટી છૂટી જરૂરિયાતો છે. અનાજ કરિયાણું અમારે થોડીક વ્યવસ્થા થઈ જાય છે, બાકી જે આ બધી છે ઉપરની વ્યવસ્થા એ નથી થતી, કારણ કે એટલું ડોનેશન નથી આવતું. હું ખુદ એજ્યુકેટેડ છું M.Ed સુધી, પણ અહીંયા મને જોબ મળે નહીં આ એરિયા પ્રમાણે. સુરેન્દ્રનગર પણ 15 કિલોમીટર છે અને હું એકલી જ ચલાવું છું આશ્રમ, એટલે મૂકીને ફૂલ ટાઈમ હું જઈ ન શકું, એટલે એમ થોડોક પ્રોબ્લેમ થાય છે. અહીંયા પણ અમે વિચારીએ કે કંઈક કરીએ કામ, પણ આશ્રમમાં લોકો એવા છે કે માંડ પોતે જમી શકે, બહારનું બીજું કઈ કામ કરી ન શકે, એની પાસે બીજી કોઈ અપેક્ષા રાખી ન શકાય. કોઈ એવા અહીંયા હશે કે તમારે ખવડાવવું પડે? હા છે ને, આ શહેરમાં લોકો છે એવા, એવું પણ કરે, ખવડાવવું પણ પડે. 2-4 લોકો એક્સપાયર પણ થઈ ગયા અત્યારે, નહીં તો 10 લોકો એવા હતા. મારે 10,000 નો તો ડાયપરનો ખર્ચ હતો એ સમયમાં. પણ આમ એટલું સારું છે કે મહાદેવની કૃપા છે કે અહીંયા આવ્યા પછી 20-40% લોકો સાજા થઈ જાય છે, એટલા પૂરતું રહી છે. સાજા કરવા માટે પણ એટલી મહેનત કરવી પડે ને. અને અહીં કદાચ કોઈ નિરાધાર લોકો આવે ને અહીં મેકવા આવે તો તમે રાખો? 100% રાખીએ, બસ એટલા પૂરતું કે ચોરી, ચારિત્ર અને વ્યસન 3 વસ્તુ એલાવ નથી આશ્રમમાં, બાકી 100% રાખીએ. એના માટે જ આશ્રમ છે. કોઈ ભાડા હોય કદાચ કે આપણે નિરાધાર છે તો તમે આશ્રમ આપો તો ત્યાં આપણે એના માટે જ આશ્રમ છે. પણ ખાલી આટલા પૂરતું હોય કે જો અહીંયા બધા છે સુખ શાંતિથી રહી છે, બીજા લોકો આવે કે એવા હોય કે એને મારે, હેરાન કરે, એવા વ્યક્તિને હું નથી રાખતી. બાકી સુખ શાંતિથી રહે, જેનાથી જેટલું થાય એટલું કામ કરે, બાકી બીજી કોઈ અપેક્ષા હોતી નથી. પૈસા હું લેતી નથી એવી રીતે જે લોકો આવતા હોય કે જેમ બીજા આશ્રમમાં હોય પૈસા દઈને, હા એવી રીતે હું લેતી નથી એમ. ને ઘણા સગા સંબંધી પણ મૂકી જતા હોય, પણ એવી અપેક્ષા નથી હોતી. અને સિવિલ માંથી જે લોકો આવે ને એવા ઘણા લોકો એવા પણ આવે છે કે આપણે કપડા ઊંચા કરીએ તો અંદર જીવાત હોય, એવા લોકોને પણ સાજા કર્યા છે. સારું કામ કરો. જીવ સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. થેન્ક યુ, તમારો આભાર. હાજી, મહાદેવ. તમારો પણ ખૂબ આભાર. તો હાલો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? તમને વિડીયો પસંદ હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તમને આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત.